टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। ના ભૂપેન્દ્રસિંહ ઝાલાની મિલકતોને લઈને સીઆઈડી ક્રાઇમ સક્રિય બન્યું છે। મોડાસા સબ રજિસ્ટર કચેરીમાં સીઆઈડી ક્રાઇમે ડેટા એકઠા કર્યા। ભૂપેન્દ્રસિંહ ઝાલાની મિલકતો અંગેનું લિસ્ટ મેળવ્યું। બીઝેડ ગ્રુપની જમીન અન્યને ટ્રાન્સફર ન થાય તે માટે મૌખિક સૂચના આપવામાં આવી છે। મોડાસા તાલુકામાં અત્યાર સુધી 5 સંપત્તિઓ ખરીદવામાં આવી। વર્ષ 2023 થી અત્યાર સુધીમાં કરોડોની અલગ અલગ સ્થળે 30 વીઘા જમીન ખરીદી હતી। સાકરિયા પાસે 3 જગ્યા, લીંભોઈ સજાપુર પાસે એક જગ્યા રાખવામાં આવી। સાકરિયામાં બાનાખત કરી 3 કરોડમાં 9 વીઘા જગ્યા ખરીદી। અરવલ્લી જિલ્લાના અન્ય તાલુકામાંથી પણ મિલકતો બહાર આવી શકે છે। રોકાણકારોના કરોડો રૂપિયાથી પોતાના નામે સંપત્તિની ખરીદી કરી હતી। આ વિશે વધુ જાણકારી માટે સંવાદદાતા સંકેત ફોન લાઈન પર જોડાયા છે। સંકેત, એક બાદ એક મિલકતો સામે આવી રહી છે। કરોડોમાં ઘણા બધા વીઘા જમીન અલગ અલગ જગ્યાએ લીધી હોવાની પણ જાણકારી પ્રાપ્ત થઈ રહી છે। શું વધુ માહિતી? ચોક્કસથી જો વાત કરીએ તો અરવલ્લી જિલ્લાની અંદર જે બીઝેડ ગ્રુપ દ્વારા જે કૌભાંડ આચરવામાં આવ્યું હતું, જે 6000 કરોડનું જે કૌભાંડ છે તેના સીઈઓ ભૂપેન્દ્ર ઝાલા હજુ સુધી જે ભૂગર્ભની અંદર છે, તેઓ સીઆઈડી ક્રાઇમ હવે અલગ અલગ વિસ્તારોની અંદર જે તપાસ કરી રહી છે, ત્યારે આજે મોડાસાની સબ રજિસ્ટર કચેરીમાંથી જે ડેટા એકઠા કરવાની જે કાર્યવાહી હાથ ધરી છે। ભૂપેન્દ્ર ઝાલાની જે મિલકતો અંગેનું જે લિસ્ટ પણ મેળવ્યું છે અને બીજેડની જમીને અન્ય ટ્રાન્સફર ન થાય તેને લઈને પણ તે તમામ જે સૂચના આપી દેવામાં આવી છે। મોડાસા તાલુકામાં અત્યાર સુધીમાં 5 જેટલી જે સંપત્તિઓ હતી તે ખરીદી છે। વર્ષ 2023માં અત્યાર સુધીમાં કરોડોની અલગ અલગ સ્થળે 30 વીઘા જેટલી જે જમીન ખરીદી છે। સાકરિયા પાસે 3 જગ્યા, લીંબોઈ સજાપુર પાસે એક અને જગ્યા રખાઈ હતી। સાકરિયામાં બાનાખત કરી 3 કરોડ અને 3 કરોડમાં 9 વીઘા જેટલી જે જમીન રાખી છે। ત્યારે અરવલ્લી જિલ્લાના અન્ય તાલુકામાં પણ જે આ મિલકતો તેની બહાર આવી શકે છે। સીઆઈડી ક્રાઇમે જે આજે સબ રજિસ્ટર કચેરીની અંદર તેઓને જે ડેટા એકઠા કરવાની કાર્યવાહી હાથ ધરી હતી અને જે ભૂપેન્દ્ર ઝાલાના જે નામની જે જમીનો છે, તે મિલકતો છે, તે અન્યના કોઈના નામે ન ચડે તેના માટે પણ સૂચના આપી દેવામાં આવી છે। ત્યારે અરવલ્લી જિલ્લામાં જે બીઝેડ ગ્રુપ દ્વારા જે કૌભાંડ આચરવામાં આવ્યું છે, ત્યારે લોકોના પૈસા આવી જગ્યાએ જે ઇન્વેસ્ટ કર્યા છે, ત્યારે ક્યાંક ને ક્યાંક સીઆઈડી ક્રાઇમ હવે અરવલ્લી જિલ્લાની અંદર ડામા નાખ્યા છે અને અલગ અલગ વિસ્તારોની તપાસ કરી રહી છે। વેપારીઓના પણ અત્યારે હાલ નિવેદનો લેવામાં આવી રહ્યા છે અને રોકાણકારોની અને જે પણ પૂછપરછ કરવામાં આવી રહી છે। હજુ સીઆઈડી ક્રાઇમ અલગ જિલ્લામાં જો તપાસ કરશે તો કંઈક બહાર આવશે। જી, આભાર સંકેત જાણકારી આપવા માટે।